નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. દેશની અખંડ એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધી આયોજિત સરદાર સન્માન યાત્રા 2025નું શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ખાતે આગમન થતા શહેરની સૌ સામાજિક સંસ્થાઓ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવેલ ભવ્ય સ્વાગત સન્માન પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેયર શ્રી મીરાબેન પટેલ સહભાગી થયા હતા. આ અવસરે મેયરશ્રીએ જણાવ્યું કે આ યાત્રા સરદાર સાહેબના સ્વપ્ન એકતાશીલ અને શક્તિશાળી ભારતને સાકાર કરવા માટે પ્રેરણા આપતી રહેશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ચિલ્ડ્રન્સ લિટરેચર, ફિલ્મ, મ્યુઝિયમ અને શારીરિક શિક્ષણ CLFMPE વિભાગ દ્વારા એક દિવસીય બાળશૌર્ય ગૌરવગાથા શ્રેણી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય આઝાદીની લડત દરમિયાન ઉત્તમ બાળશૌર્ય દાખવી માતૃભૂમિ, સ્વમાન, સ્વભાષા અને સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવી વિદેશી શાસન સામે પડકાર ફેંકનાર ગુમનામ બાળકિશોર નાયકો કે જેઓ વર્તમાનમાં ઇતિહાસના પાને વિસરાઈ ગયા છે, તેમના જીવનકૃત્યોને ફરી ઉજાગર કરવાનો હતો. આ કાર્યશાળામાં વિભિન્ન વિષયોના તજજ્ઞો પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, શ્રી ભાનુભાઈ ચૌહાણ, ડોક્ટરેટ ગિરીશ ઠાકર, શ્રી પરીક્ષિત જોશી, શ્રી હસમુખ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર TS જોશી, રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર નિલેશ પંડ્યા, વિભાગના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત પટેલ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ, PhD સ્કોલર ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ ગુમનામ અજ્ઞાત શહીદો વિશે પોતાની વાત રજૂ કરી હતી. આદરણીય કુલપતિ શ્રી ડોક્ટર TS જોશીએ આઝાદીની લડતમાં યોગદાન આપનાર બાલવીરો વિશે વાત મૂકી હતી. કાર્યશાળાના ઉદ્ઘાટન બાદ કાર્યશાળાના પ્રથમ સત્રમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને શ્રી ભાનુભાઈ ચૌહાણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. દ્વિતીય અને તૃતીય બેઠકમાં ગિરીશ ઠાકર અને શ્રી પરીક્ષિત જોશી, શ્રી હસમુખભાઈ જોશીએ બાળશૌર્ય વીરો વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. સમગ્ર કાર્યશાળાનું સંચાલન ડોક્ટર સંજય પટેલે કર્યું હતું અને સંયોજન તરીકે ડોક્ટર રાજેશ ચૌહાણે ભૂમિકા ભજવી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત SV અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 5મી 9ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરહાઉસ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતા 5 અલગ અલગ હાઉસ વચ્ચે યોજવામાં આવી હતી, જેમાં ગ્રીન હાઉસને પ્રથમ ક્રમાંક, ઓરેન્જ હાઉસને દ્વિતીય ક્રમાંક અને બ્લુ હાઉસને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો. નિર્ણાયક તરીકે પ્રિયંકા પરમાર તથા જલ્પાબેન પટેલ આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ જોશપૂર્વક તેમજ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને તાલ સાથે, સંગીત સાથે ખૂબ જ સુંદર રીતે ગરબા કરવામાં આવ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નવરાત્રિ શરૂ થતા પહેલા ગરબા કરવાનો અવસર મળતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી. વિજેતા થયેલ ગ્રીન હાઉસને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, તેમજ દરેક ભાગ લીધેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આવી પ્રતિયોગિતા યોજવાથી વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ભક્તિની ભાવનાનો વિકાસ થાય છે. વડોદરા, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ, ગુજરાત દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે મંગળવારે રાષ્ટ્ર પ્રથમ સઘન તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ 4 દિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન અને હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રથમ નો આ કાર્યક્રમ વડોદરા જિલ્લાની તમામ યુનિવર્સિટીઓમાં ચાલી રહ્યો છે. ભારત વિકાસ પરિષદની કેન્દ્રીય સમિતિના સભ્ય શ્રી હિતેશભાઈ અગ્રવાલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબે, કાર્યક્રમના સંયોજક ડોક્ટર બલદેવ પ્રજાપતિએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી. મુખ્ય વક્તા અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હિરાનશી શાહે વિદ્યાર્થીઓને આપણા બંધારણની વિશેષતાઓથી વાકેફ કર્યા. કાર્યક્રમના અંતે સહ-સંયોજક ડોક્ટર દીપક ભાનુશંકર ભટ્ટે સૌનો આભાર માન્યો. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શિલ્પા પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 13 સપ્ટેમ્બર 2025ને શનિવારે રેડક્રોસ સોસાયટી ગાંધીનગર અને સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સેક્ટર 28, ગાંધીનગરના NSS યુનિટ દ્વારા પ્રાથમિક આરોગ્ય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રેડક્રોસ વોલિયન્ટર જિગ્નેશભાઈ રાવલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં 78 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.